પછી આપણે તું આના સાઈડ માં આવેલો ને ભાઈ, અત્યારે તું આયલો સીધો નીકળે ને આ સાઈડ માં, તો આપણે ક્યાંક ખાસામાં એક વડલો છે, ઈ ખવીનો વડલો કહેવાય. તો આપણે એ વસ્તુથી પીવાની જરૂર છે. બિલકુલ નહીં, બિલકુલ. જેને ભૂતળા દાદાને માનતા હોય છોકરા નીથી પીવાની જરૂર નથી, બિલકુલ કોઈ જાતની બીક રાખવાની. આ આપણા બારાની સરકાર છે, એ ભૂતળા દાદાને અહીંથી 65 ગામ આમ ને અહીંથી 65 ગામ દરિયાકાંઠે હંધાઈનો રાજા છે. દાદાના લાઈવ પડતા છે, અવારનવાર છોકરાઓના દર્શન દે છે, બધાને દર્શન દે છે. જેને શ્રદ્ધા હોય અને કોઈને આ બારામાં રાત્રે ડર લાગતો હોય તો તમે કોઈને યાદ કરો કે આપણે મેથલામાં સુરાદાદાને ઓળખી, તો આપણે બીજા કોઈને ઓળખતા નથી, તમે સુરાદાને તો રાત્રે તમને સુરાદાના રૂપમાં પણ દાદા દર્શન તમને દે. ભાઈ તમારે ડર ન લાગતા, તમને ઘરથી મૂકી દો. એવા લાઈવ પડસા કેટલાય છે આપણા બારોટ થી માંડી અભિયાનમાં છે, હજી એ છે. બરાબર છે, એટલે ડરવાની કોઈ જરૂર છે નહીં. આપણે આ દાદાના સાનિધ્યમાં આ જંગલ હોય કે પછી જંગલનો બાપ કોઈ દીવાનું નહીં. હું રાતથી મેં બસ પણ અહીંયા બેઠા, રાતથી મારી ગિરિભાઈ હું અહીંયા આમાં જાઉં ને હુઈ રહેતો ગમે ના, આ દરિયામાં અહીંયા ખુલ્લું ગમે ના. આપણને કોઈ જરા કોઈ વસ્તુની ટસલ થઈ નથી. દાદા નામ લઈને ખુલ્લું રહેવાનું એના શરણમાં, બસ ઈ ધારે ઈ ખરી.